નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ ગુજરાત જોબ ગુરુમાં. આજે આપણે સ્લાઇડમાં આપેલી બંધારણીય સુધારાની જાદુઈ ટ્રિક્સ એકદમ વિગતવાર જોઈશું. ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 42માં અને 44માં સુધારામાં કન્ફ્યુઝન થાય છે, બરાબર ને? અથવા તો 100થી 105 સુધીના સુધારાનો ક્રમ યાદ નથી રહેતો. પણ હવે એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ 5 જાદુઈ નિયમોથી આ બધી જ ગૂંચવણ કાયમ માટે દૂર થઈ જશે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા નિયમથી શરૂઆત કરીએ. નિયમ છે સરવાળો અને બાદબાકીનો. આ નિયમથી બંધારણના 2 સૌથી મોટા અને કન્ફ્યુઝિંગ સુધારા 42મો અને 44મો એકદમ સહેલાઈથી યાદ રહી જશે. જુઓ, 42મો સુધારો આ થયો હતો 1976માં. હવે આને યાદ કઈ રીતે રાખશો? સિમ્પલ છે. 4 + 2 કરો. શું જવાબ આવે? 6. અને વર્ષ છે 1974. છે ને મસ્ત ટ્રીક? આ સુધારો લાવ્યા હતા ઇન્દિરા ગાંધીજી, અને એમનો મુખ્ય હેતુ હતો બંધારણમાં નવી વસ્તુ ઉમેરવાનો, એટલે કે એડ કરવાનો. જેમ કે મૂળભૂત ફરજો ઉમેરી, આમુખમાં સમાજવાદી જેવા શબ્દો ઉમેર્યા. આટલા બધા ફેરફાર થયા કે આને તો મિની બંધારણ જ કહેવા લાગ્યું. હવે એ જ લોજિકથી 44માં સુધારાને જોઈએ. 4 + 4 એટલે 8. તો વર્ષ કયું હશે? બરાબર 1978. આ સુધારો મોરારજી દેસાઈની સરકાર લાવી હતી, અને એમનો હેતુ શું હતો? 42માં સુધારામાં જે ભૂલો થઈ હતી એને સુધારવાનો. એટલે કે આમાં વસ્તુઓ બાદ કરવામાં આવી, દૂર કરવામાં આવી. સૌથી મોટું ઉદાહરણ, મિલકતનો જે અધિકાર હતો ને, એને મૂળભૂત અધિકારોમાંથી હટાવી દેવામાં આવ્યો. તો શોર્ટમાં યાદ રાખવું હોય તો 42મો એટલે ઉમેરો, 1976 ઇન્દિરા ગાંધી, અને 44મો એટલે બાદબાકી અથવા ભૂલ સુધારવી, 1978 મોરારજી દેસાઈ. બસ આટલું જ યાદ રાખવાનું છે. એકદમ સિમ્પલ. સરસ. પહેલો નિયમ તો પાક્કો થઈ ગયો. હવે ચાલો બીજા જાદુઈ નિયમ પર જઈએ. આ નિયમ નથી, પણ એક મસ્ત મજાની વાર્તા છે, જેનાથી આપણે 100થી 105 સુધીના બધા સુધારા એક જ ઝાટકે યાદ રાખી લેશું. તો વાર્તા શરૂ થાય છે 100 નંબરથી. ભારતે સદી પૂરી કરી અને બાંગ્લાદેશ સાથે જમીનની લેવડ-દેવડનો કરાર કર્યો. થઈ ગયો 100મો સુધારો. પછી આવ્યો 101મો. આપણે ત્યાં શુભ પ્રસંગે 101 રૂપિયાનો ચાંદલો કરવાની પ્રથા છે, બરાબર? તો સરકારે પણ દેશ માટે શુભ ગણાતું જીએસટી લાગુ કર્યું 101માં સુધારાથી. પછી 102માં સુધારાથી ઓબીસી આયોગને બંધારણીય તાકાત મળી. હવે 103મો. આ તો બહુ સહેલું છે. ઈડબ્લ્યુએસ. કેટલા અક્ષર છે? 3. તો સુધારો કયો? 103. આનાથી ઈડબ્લ્યુએસ કેટેગરીને 10% અનામત મળ્યો. 104માં સુધારામાં 2 કામ થયા. SC/ST અનામત 10 વર્ષ માટે વધાર્યું, પણ એંગ્લો ઇન્ડિયન સીટોને ટાટા બાય બાય કરી દીધું. અને છેલ્લે 105માં સુધારાથી રાજ્યોને ફરીથી પાવર મળ્યો કે તેઓ પોતાની ઓબીસી લિસ્ટ બનાવી શકે. છે ને મસ્ત વાર્તા? ચાલો હવે ત્રીજો નિયમ. આ તો એકદમ કોમન સેન્સની વાત છે. મને કહો, વિકાસ પહેલાં ક્યાં આવે? ગામડામાં કે શહેરમાં? સ્વાભાવિક છે કે પહેલાં ગામડામાં આવે, પછી શહેર સુધી પહોંચે. બસ આ જ લોજિક આપણા સુધારામાં પણ છે. તો જુઓ, પહેલાં આવ્યું ગામડું, એટલે કે 73મો સુધારો 1992માં, જે પંચાયતી રાજ માટે હતો, અને એનાથી ઉમેરાઈ 11મી અનુસૂચિ. ગામડાનો વિકાસ થઈ ગયો, હવે વારો શહેરનો. તો તરત જ આવ્યો 74મો સુધારો, એ પણ 1992માં, જે નગરપાલિકા માટે હતો, અને એનાથી ઉમેરાઈ 12મી અનુસૂચિ. યાદ રહી ગયું? 73 ગામડું, 74 શહેર. ઓકે, હવે 2 નાના પણ એકદમ કામના નિયમો. નિયમ નંબર 4 અને 5. એક છે ગુણાકારનો અને બીજો મિત્ર પરિવારનો. ચોથો નિયમ છે ગુણાકારનો. આ ખાસ 52માં સુધારા માટે છે, જે 1985માં આવ્યો હતો. લોજિક શું છે? 5 × 2 કરો, જવાબ આવશે 10. બસ આ જ તો ટ્રીક છે. 52માં સુધારાથી બંધારણમાં 10મી અનુસૂચિ ઉમેરાઈ, અને આ અનુસૂચિ શેના વિશે છે? પક્ષપલટા વિરોધી કાયદા વિશે. અને હવે 5મો નિયમ. આ સિક્કિમની એક સરસ મજાની વાર્તા છે. કોઈ અજાણ્યો વ્યક્તિ પહેલાં આપણો મિત્ર બને અને પછી ધીરે ધીરે પરિવારનો સભ્ય બની જાય. બસ એ જ રીતે સિક્કિમ ભારતનો હિસ્સો બન્યો. તો જુઓ, પહેલા 35માં સુધારાથી જે 1975માં થયો, સિક્કિમને એક સહયોગી રાજ્ય બનાવ્યો, એટલે કે એક મિત્ર બનાવ્યો.
પણ પછી તરત જ 36મા સુધારાથી એ પણ 1975માં જ સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને આપણા પરિવારનો એક કાયમી સભ્ય બનાવી લીધું. સિમ્પલ 35 મિત્ર 36 પરિવાર. વાહ, 5 નિયમ તો પાક્કા થઈ ગયા. પણ હવે ચાલો થોડું બોનસ જોઈ લઈએ. પરીક્ષા માટે એકદમ ઉપયોગી ચીટ શીટ. આયોગોની સિક્વન્સ સમજવી બહુ જરૂરી છે. સૌથી પહેલાં 65મા સુધારાથી એસસી અને એસટી માટે એક જ સંયુક્ત આયોગ હતું. પછી 89મા સુધારાથી બંનેના ભાગલા પડ્યા, એટલે કે એસસી માટે એનસીએસસી અને એસટી માટે એનસીએસટી એમ 2 અલગ આયોગ બન્યા. અને છેલ્લે 102મા સુધારાથી ઓબીસી આયોગને બંધારણીય પાવર મળ્યો. આ ક્રમ યાદ રાખજો. અને હવે આ રહી સુપરફાસ્ટ ચીટ શીટ. પહેલો સુધારો 1951 જમીન સુધારા અને 9મી અનુસૂચિ. 7મો સુધારો 1956 ભાષાના આધારે રાજ્યો બન્યા. 69મો સુધારો 1991 દિલ્હીને વળ્યો એનસીઆરનો દરજ્જો. 86મો સુધારો 2002 શિક્ષણનો અધિકાર એટલે કે કલમ 21A. અને 91મો સુધારો 2003 જે કહે છે કે મંત્રીમંડળનું કદ 15%થી વધારે નહીં હોય. આ બધી ટ્રિક્સ તો શીખી લીધી, પણ શું તમે જાણો છો? ચાલો એક સવાલ પૂછું. આપણે જે સુધારાની આખી પ્રક્રિયાની વાત કરી રહ્યા છીએ, એ પ્રક્રિયા આપણે કયા દેશના બંધારણમાંથી લીધી છે? વિચારો જોઈએ. અને જવાબ છે દક્ષિણ આફ્રિકા. હા, આપણા બંધારણની કલમ 368 જે સુધારાની પ્રક્રિયા દર્શાવે છે તે દક્ષિણ આફ્રિકાથી પ્રેરિત છે. અને આને યાદ રાખવાની એકદમ ફની ટ્રીક છે. ક્રિકેટમાં સાઉથ આફ્રિકાને મોટાભાગે વર્લ્ડ કપ જીતવા માટે પોતાની ગેમમાં શું કરવાની જરૂર પડે છે? સુધારા કરવાની. બસ થઈ ગયું યાદ. તો આજે આપણે જોયું 42-44 એટલે પ્લસ માઇનસ 100થી 105. એક વાર્તા 73-74 એટલે ગામડું શહેર અને 52 એટલે 5×2. આ બધી ટ્રિક્સ પછી હવે બંધારણીય સુધારા ગોખવાની જરૂર નહીં પડે. બધું લોજિકથી જ યાદ રહી જશે. તો મિત્રો, આવી જ જોરદાર ટ્રિક્સ માટે ગુજરાત જોબ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ જોઈન કરો. થેન્ક યુ.